એકદમ ગ્રીન મસાલાથી ભરપૂર એવા તમે જોઈ શકો છો કે આપણે આજે પરાઠા તૈયાર કરી લીધા છે. હેલો ફ્રેન્ડ્સ, હું કલા રમુલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી એવી રેસીપી, જે છે આલુ મટર પરાઠા, જે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને બાળકોને તમે લંચમાં પણ આપી શકો. અને અત્યારે આ ખૂબ જ હેલ્ધી વાનગી છે, જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવશે. તો રોજ એકને એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય તો ચોક્કસથી આ બનાવજો. વટાણા અને બટેકાનું શાક તો તમે બહુ જ ખાધું હશે, પણ આજે તેમાંથી આ નવીન જ રેસીપી આપણે પરાઠા બનાવવાના છીએ. તો મારી રેસીપીને પૂરી જોજો. પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. અહીંયા લઈ લીધા છે બોઇલ કરેલા લીલા વટાણા છે, બટાકા છે જેને પણ બાફી લીધા છે, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, ઘી જે પરાઠા શેકવા માટે આપણે યુઝ કરીશું, આદુ, મરચા અને લસણ એની પેસ્ટ બનાવી લીધી છે, લીંબુનો રસ, અને ગુજરાતીઓ એટલે ખાંડ વગર ચાલે નહીં એટલે થોડી આપણે ખાંડ ઉમેરીશું. પણ મેં અહીંયા આપણે જે પરાઠાનો બાંધીએ મીઠું અને તેલ નાખીને જ મેં અહીંયા લોટ તૈયાર કર્યો છે. તો સૌથી પહેલા મેં અહીંયા બટાકા લઈ લીધા છે અને વટાણા લઈ લીધા છે. બંનેને આપણે મેશ કરી લેવાના છે. સરસ એવા મેશ કરવાના છે આપણે અહીંયા. તો બટાકા અને વટાણા સરસ મેશ થઈ ગયા છે. તો હવે તેમાં મસાલા કરી લઈએ. તો તેમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો, ત્યારબાદ 1 ચમચી જેટલો ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, ચપટી ખાંડ અને લીંબુનો રસ. ત્યારબાદ મેં અહીંયા આદુ, લસણ અને મરચાંને એકદમ બારીક કાપી લીધા છે, એકદમ ઝીણું ઝીણું કટ કરી લીધું છે. હવે આ બધું જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી અને મસાલો તૈયાર કરી લેવાનો છે. તો હવે આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. તો આપણે એક પેન ગરમ કરવા માટે મૂકી દેવાની છે અને પેન ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક લુવો લઈ અને પરાઠું વણી લઈશું. વધારે પડતું જાડું પણ નહીં અને વધારે પડતું પાતળું પણ નહીં. તમને જેવું પસંદ હોય એટલું તમે જાડું પતલું રાખી શકો. તો આ રીતે એક મોટું સરસ એવું પરાઠું વણી લઈશું. પરાઠું વણાઈ જાય એટલે તેમાં સ્ટફિંગ આ રીતે ઉમેરી દેવાનું છે. જો તમે આ નવી જ રીતે હું સ્ટફિંગ ભરી અને બનાવું છું, તો તમે પણ આ જ રીતે બનાવજો. ના તો તમારું પરાઠું ફાટવાની ચિંતા રહેશે કે ના તો સ્ટફિંગ બહાર નીકળશે. અને ખૂબ સરસ એવું, જો જેને પરાઠા બનાવતા નહીં આવડતા હોય આલુ પરાઠા કે, એને પણ આ રીતે જો બનાવશે તો ખૂબ સરસ એવા બનશે અને ફૂલીને દડા જેવા થશે. તો આ રીતે મેં ત્રિકોણમાં મસાલો ગોઠવી લીધો છે. હવે બધી બાજુથી ત્રિકોણ જેમ બને એ રીતે આપણે તેને ફોલ્ડ કરવાનું છે, પણ તે પહેલાં થોડું આપણે ચીઝ ઉમેરી દઈશું. તો જો તમને ચીઝ ના પસંદ હોય તો તમે ચીઝ સ્કીપ પણ કરી શકો, અને બાળકોને આપતા હોય તો આ રીતે આપશો તો તેને ખૂબ જ પસંદ આવશે. તો હવે આ રીતે ચીઝ ઉમેરી અને આપણે ત્રિકોણમાં આ રીતે આપણે તેને ફોલ્ડ કરવાનું છે. તમે જોઈ શકો છો કે કઈ રીતે હું ફોલ્ડ કરું છું. તો આ 3 સાઈડથી આ રીતે આપણે ફોલ્ડ કરવાનું છે. તો ખૂબ સરસ એવું અત્યારે જ દેખાવમાં લાગી રહ્યું છે. તો આ રીતે જો કોઈ ગેસ્ટ આવે અને તમે તેને સર્વ કરશો તો તેને પણ ખૂબ જ પસંદ આવશે. તો હવે થોડો કોરો સૂકો લોટ ઉપર છાંટી અને એક એક વેલણ ચલાવી લઈશું. હવે પરાઠું આપણું અહીંયા તૈયાર થઈ ગયું છે. તો તેને શેકી લઈએ. તો તેના માટે આપણે જે પેન ગરમ કરવા મૂકી છે તેમાં થોડું ઉપરથી ઘી લગાવશું. ઘી લગાવવાથી પરાઠું નીચે ચોટશે નહીં અને ખૂબ સરસ એવું બનશે. તો આ રીતે થોડું ઘી લગાવી અને પછી પરાઠું ઉમેરવું. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ લાગી રહ્યું છે. તો એક પરાઠું ચડે છે ત્યાં સુધીમાં બીજું પરાઠું પણ આપણે બનાવી લઈએ અને એમાં સેમ રીતથી આપણે સ્ટફિંગ ભરવાનું છે. તો પરાઠાને આપણે એક સાઈડ ચેન્જ કરી લઈશું.
બીજા પરાઠામાં પણ સેમ રીતે આપણે સ્ટફિંગ ભરવાનું છે અને તેને પણ ત્રિકોણ બનાવવાનું છે. તમને જો અહીંયા પસંદ હોય તો તમે ચોરસ સ્ક્વેરમાં પણ કરી શકો. તો હું આ રીતે બનાવું છું. તમે કઈ રીતે બનાવો છો તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. તો આ રીતે પાછું બીજું પરાઠું પણ તૈયાર થઈ ગયું છે. તો હવે પહેલાં પરાઠાને આપણે ઘી નાખી બંને બાજુથી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે પરાઠું અંદરથી કેટલું સરસ ફૂલી ગયું છે. તમને દેખાઈ રહ્યું હશે કે બધી બાજુથી સરસ એવું ફૂલીને તૈયાર થઈ ગયું છે. અહીંયા જુઓ કેટલું સરસ દેખાઈ રહ્યું છે. અંદરથી એકદમ ફૂલીને દડા જેવું થઈ ગયું છે. બ્રાઉન કલર સરસ આવી ગયો છે. તો હવે આપણે તેને કાઢી લઈશું અને બીજા પરાઠા શેકવા માટે રાખી દઈશું. આ જ રીતે આપણે બધા જ પરાઠા બનાવી લેવાના છે. બધા જ પરાઠાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાના છે. સરસ મીડિયમ ગેસે જ આપણે તેને શેકવાના છે જેથી તે સરસ કલર આવે તેનો ગોલ્ડન બ્રાઉન કલર. તો આ રીતે આપણે ઘી લગાવી અને બંને બાજુથી શેકતા જવાનું છે. આ પરાઠું પણ સરસ તૈયાર થઈ ગયું છે. તો ચાલો તેને સર્વ કરી લઈએ. તો આ પરાઠાને મેં દહીં અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તમને જો પસંદ હોય તો તમે ટોમેટો કેચઅપ પણ યુઝ કરી શકો અથવા તો ચીઝ સ્પ્રેડ પણ યુઝ કરી શકો. તો તમે જોઈ શકો છો કે પરાઠા કેટલા સરસ લાગી રહ્યા છે. તો સ્ટફિંગ કેટલું સરસ દેખાઈ રહ્યું છે. એકદમ ગ્રીન, જોઈને જ ખાવાનું મન થઈ જશે. તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.